સુરત શહેરના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીએ આજે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાંદર રામાનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સંજયભાઈ અગાઉ સણિયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ પૂરો થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે। આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં સામેલ થયો છે અને આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મજબૂત દાવેદાર તરીકે સંજય રામાનંદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આજે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા। વોર્ડ નંબર 18માં ઘણી સમસ્યા છે, જીતશે તો તમામ સમસ્યા નિવારવા કામ કરશે તેવું સંજય રામાનંદીએ જણાવ્યું હતું। ઉમેદવારી નોંધાવતી વખતે કલેક્ટર કચેરીનું પંટાંગણ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું। હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં। ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું। મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે। સરકારને જો લઈને જાઓ ઢગલા છે, સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી। પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે, ઘણો મુદ્દાઓ છે। શું કહેશો જનતાને? શું કહેશો જનતાને? અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે। તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો।